જાતી ત્યાં? હું માર માના ઘરે જાશું આટો મારવા. ઓ મને એવું થયું કે તું રિહામણે જાસ. એ ખુશીમાં મારે તો બધું હાઈ ક્લાસ હાલે છે. હું કામ હમણે જાઉં? હા ઈ બધી વાતનું અને તને ખબર છે હું ઓલો સહદેવ નથી? કયો સાદે ઓલો રમણીકભાઈ નો છોકરો? હા હા તો એની વહુ છે ને રિહામણે વઈ ગઈ રિહામણે. ખુશીમાં તમે કેટલા દી પહેલાની વાત કરો છો? અઠવાડિયું તો થઈ ગયું હોય છે. તાઈ પછી હું મગજનું દાઈ કરો છો? ઈ તો મને આઈ જહાજ માર્કેટે મળી હતી. ઈ કહે છે બધુંય હારું થઈ ગયું. ઘરમાં છે ને ઠામણા તો ભબડતા જાય પણ એનું સમાધાન પછી થઈ જાય. હે અલી હાચું કેસ? એ ખુશીમાં તમે રેવા દ્યો રેવા. ઈ સહદેવ ને એના બાપા સાંભળશે ને તો તમને મારી માઈને તોડી નાખશે. હાલવા જેવાય નહીં રેવા દે હાલવા. અરે રેવા દ્યો. કોઈની હુકમ પંચાયત કરો છો તમે? હું કેમ કોઈની પંચાયત કરું? આ તો બાઈજા થા ને તો મને એવું થયું કે રિહામણા વાઈ ગયા છે. બાકી મને પંચાયત કરવાનો ક્યાં કાઈ શોખ છે? હું કોઈની પંચાયત કરતી જ નથી. સુધરી જાવ તમે ખુશીમાં સુધરી જાવ. નકર આનું પરિણામ કોક દીક તમને ભારે પડી જાહે. તો આવી કીધા રાખજે. ડોસી ઉપડી આઈલી છે. એ વિપલા હું આયા હુઈ ગયો છો પણ લે ખુશીમાં તમે ઘરે કોઈ હુવા નથી દેતું તને? આજ મળ્યું તો આ હુવા. એવું નથી. હવે આ કીધું આ જો ગામનો ઓટો છે કીધું લાવ ને ઘડીક ટાટા સાંયે લંબાવું. મને તો એવું લાગે છે બાયડીએ કાઢી નાખ્યો ઘરથી બહાર. એ માં કોઈ મને ઘરેથી નથી કાઢ્યો. અહીંયા આરામથી બેઠો છો. આયા હું આરામ કરસ હવે? આમ તારો છોકરો દારૂ પીન ગામમાં ડીંગલ કરે છે ડીંગલ. અને તું તો આયા આરામથી હુતો છો. તને કઈ છોકરાની ચિંતા નથી થતી? ઈ તો રેવા દ્યો ખુશીમાં. મારા છોકરાને મનનો ખબર હોય કે દારૂ પીએ છે કે નથી પીતો. હવે આવા ખોટા ખોટા ક્યાં તમે છાપા નાખો છો? કાઈ નહીં હમણાં રખડતો તો મેં તો જોયો હા ભાઈ. હવે રેવા દ્યો ને ખુશીમાં. શું કામ પણ આખા ગામની પંચાયત લઈને ફરો છો? ધંધે લાગી જાઓ કંઈક. આ તો તું મારા ભાઈઓનો છોકરો છો ને એટલે તને કહું છું. બાકી હું કોઈને ન કહું. જો છોકરાની ધ્યાન રાખ નકર વાળો બગડી જાય. વાળો તને કઈ જાવ છું. હા પછી મને ન કહેતો. એ મારો ભલે વાળો બગડી જતો હોય બાકી તમે આ ખોટી પંચાયતો બંધ કરી દ્યો. આ તો તમે અમારા ભાઈઓ છો ને એટલે તમને જવા દઉં. તમારી જગ્યાએ કોઈ બીજું હોય ને તો વેતરી નાખું. આ તો તું અને તારો છોકરો બેય જાવ પાઈટમાં. એ મને કાઈ પંચાયત કરવાનો શોખ નથી હો. એ ખુશીમાં હજી કહું છું સમય છે જરાક સુધરી જાવ નકર આ હે ને કંઈક વહમું પડશે હો. મને બનાવવાનું પડે. તું તારું કામ કર હો ભાઈ. હા આટલી પંચાયત કરી નાખી તોય ડોશી એમ કહે છે હું કોઈની પંચાયત નથી કરતી. લેલી છાયા આયા હું બેઠી છે એલી? બસ એમનેમ જ. તમે કયો ખુશીમાં કેમ છો તમે? આઈ રહ્યા અમારે તો બધું હારું જોઈને. સારું હોય તો સારું ખુશીમાં. અરે તારી ઉપર તો વાદળ આવી ગયા છે દુઃખના મારી બેન. લે કા મને શું થયું ખુશીમાં? મને તો એવી ખબર પડી છે કે તારી વહુ છે ને બહુ ખરાબ ભટકાણી છે. તને ગાળું દેશે ને મારે છે ને બહુ તને ગાળું દે ને મારે છે ને એટલે તું બહાર બેઠી લાગે છે એલી. કોણે કીધું તમને? હે હાવ ખોટી વાત છે. મારે ને મારી વહુ તો એટલું બને છે શું વાત કરું તમને. મારી દીકરી રાખે ને એના કરતા હવાયું મને મારી વહુ રાખે છે. અને તમે આ નવું કામ શરૂ કર્યું લાગે આખા ગામની પંચાયત કરવાનું. કોણે કીધું? કોણે ઈ કયો જોઈ મને? કોઈએ મને કીધું નથી. મેં મારા હગા કાનેથી સાંભળ્યું. હગા કાનેથી હું છે ને તારા ઘર પાસેથી નીકળતી હતી ને હે તો તમાર બે હાઉ વહુનો એટલો દેકારો થાતો તો ને. એક બાજુ તું રાયડું પાડ એક બાજુ તારી વહુ રાયડું પાડે.
ખોટો અત્યાચાર કરે છે, મારે છે, બસ ગાળું દે છે. મને એમ થયું બટા તમને બધું હાવ ખોટે ખોટું થયું. પૂછો જ ખરા પેલા શું છે? વાત શું વાયદો શું બધું ભેગું કરી નાખ્યું તમે તો. અમે બે કઈ બાસતા નહોતા. ઈ તો ઓલી કોમ્પિટિશન હાલતી હતી ને ફટાડાની, તે હામે અમે ફટાડા ગાતા હતા. શું તમે હવે ઓ આ તો છે ને મને એમ થયું કે તમે હાહુઓ બાજો છો, બાકી હું કોઈની પંચાયત નથી કરતી. હા ભાઈ, મને પંચાયત કરવાનો શોખ જ નહીં. દેખાય છે આખા ગામમાં હું થયું ને હું નહીં ને બધું જાણું છું કે મને પંચાયતનો શોખ નહીં. સુધરી જાવ નકર કોક દીક છે ને તમારી આ પંચાયત તમને ભારે પડશે. સમજ્યા ડોસી? અબે ભાગ, માને કીધા રાખે છે બધાય પંચાયત નો કરું તોય. જે દી આ વાવાઝોડું પાછું આવ્યું ને ડોસી, તને દોડવાનો મોકો નથી મળવાનો. તું જો બધાયના ઘરમાં ફૂલ ખણી હળગાવસ ને. એલા રવિડા હેઠો ઉતર. આ હું કરસ? હિંચકા ખાવ છો ખુશીમાં? તને ખબર નથી પડતી? આ હિસકો તૂટી જાહે અને હિસકો તૂટશે ને તો તું નીચે પડીશ અને મણનું ઠાઠું ભાંગી જાય. ઈ વાતે હાસી હો તમારી ખુશીમાં. તો પછી હેઠો ઉતર. આમ હેઠો. તે તમે કેમ આલ બાજુ ભૂલા પડ્યા ખુશીમાં? આ તો છે ને મારે તને એક વાત કેવી હતી. એક નહીં બે વાત કયો ને તમારે. મારે તો એક જ કેવી છે ભાઈ. બોલો. તારી હગાઈ તૂટી ગઈ? કોને કીધું તમને? આ તો તારી હાહુ ને હારા ને 2-3 દી પહેલા આવ્યા હતા ને, હા તો મને થયું કે હગાઈ તોડવા આવ્યા છે. અરે ખુશીમાં હું તમે વાત કરો છો? ઈ કઈ મારી હગાઈ તોડવા નતા આવ્યા. મારા લગ્ન થઈ ગયા ને એટલે મારા ઘરે આટો મારવા આવ્યા હતા મારી માં. હે? આ તો મને થયું કે રવિડાની હગાઈ તૂટી ગઈ છે ને તો બે શબ્દ હારા કેતી આવ, નકર બિચારો દુખી થઈ જાય. બાકી મને કાઈ પંચાયત કરવાનો શોખ નહીં. હું પંચાયત ન કરું. કરતા હોય કરો ખુશીમાં. આ પંચાયત તમને બહુ મોંઘી પડવાની છે હો. મારે કાઈ પંચાયત નથી કરવી બાપા. હારું કઈ તોય ન થા લાગતું. હા, ભક્તિમાં રસ રાખો, પંચાયતમાં રસ ન રાખો. આપઘાત ન કરતી ક્યાં ચડી છે? તો પાયલી આયા સણે શું કરસ? મને તો થયું આપઘાત કરવા ચડી. આપઘાત. એ ખુશીમાં કાઈક જોવો તો ખરા. હું તો મારા ગીતનો રિયાઝ કરવા સૈડી સૌ. લે તું તો બહુ મોટા કલાકારની છોકરી. મને બીવડાવી દીધી ઓ પાયલી. મને તો થયું કે આપઘાત ચડવા ઉપર ચડી છે. આપઘાત કરે મારા દુશ્મન. હું લેવાને કરું? હું તો મારા ગીતનું રિયાઝ કરવા સૈડી સૌ ખુશીમાં. અને સાંભળો, આ તો તમે થોડાક વેલા આવ્યા, મોડા આવ્યા હોત ને તો ઉપલી ટોયસે સડીને હું રિયાઝ કરતી હોત. હે? તો હાચું કાયલી તું પડી જાતો, કેમ કે આ મજબૂત ડાળી છે પણ તારો વજન ના હશે અહીંયા કયો. લે આ તમે જોતા નથી થડિયું કેવું જાડું છે ઈ તો જાવ છો બા ડાળી ક્યારે તૂટી જાય ઈ કાઈ ખબર નહીં હો મારી મોઈ. તમારે ક્યાં એટલો બધો વહીવટ કરવાની જરૂર છે? આ મારા બાપની વાડી છે. આ ભાંગી જાય ને તો બીજા રોપી દેવું. મને હમણાં તારો ઘરવાળો મળ્યો તો અને એમ કહેતો તો કે 2-3 દીથી અમારા બેના વયસમાં છે ને બાજણું હાલે છે બાજુ. એટલે મેં કીધું કે આપઘાત કરવા તો નથી ચડી. ઓહો મારો ઘરવાળો કોઈનો ને તમને જ જડ્યો? હા મને કીધું લે હાસક ના. થોડાક સેટા તો ઉભા રહ્યો. અને હું કીધું બાંધવાન થઈ ગયું એમ? હા કોઈ દી નો કહે મારો ઘરવાળો તો છે ને રામકૃષ્ણ બોલે એવો નથી. તમને કાઈક એવો ખોટો વેમ છે. હા આ તો હું કઈ ના કહું. બાકી તું તમાર બાજુમાં રહેસ ને એટલે તને કહું છું. બાકી મને કોઈની પંચાયત નથી હો ભાઈ. હમણાં અહીંયા આવી નરિયા તો ગણી લીધા. હવે જા હાલ. તારી યાર વાત જ કોણ કરે? ગંધારી પેડ ઉપર ચડીને બેઠી છો. નાતી નથી નાતી. કોણ તારી યાર વાત કરે? આ તો હું કરું છું એમ કે ને. ભાગ તારી યાર વાતે કોણે કરે? ઉતના પેડની. હવે જાને ડોસી નાવાનું
તું મને કહે છે તું પંચાયતમાંથી ઊંચી આવી તો તું નાય ને, હું તો રોજ નાવ છું. અને એકવાર ડોસી તું ધ્યાન રાખજે, આખા ગામની પંચાયત તારે ભાઈરે ન પડે ને તો કહેજે. પાણી ભરી ભરીને મારા બેટા ગમ્યા કસિયા મૂકી દે છે. ખબર નથી પડતી કે આ મારે દારૂ પીવાનો કસિયો છે. હે એલા સૂર્યા, ઊભો થા હું આ દારૂ પીને પડ્યો બેસો. તો આયા ન પડ્યો તો ક્યાં પડ્યો તો? દારૂ પીને હુઈ જવાનું, દારૂ પીને હુઈ જવાનું. કઈ કામ ધંધો જ નથી તને તો નહીં? જો બાયડી એ વઈ ગઈ, કઈ નથી તારી વાહે. ચોરી કરીને દારૂ પીધા રાખસ, બીજો કઈ કામ ધંધો જ નથી તને. ડોસી સમજો, ડોસી ચોરી કરીને પીવું કે ગામના ઉપાડીને પીવું, તારું શું જાય છે? હું તારું હું જાય છે? દાદી થાવ છું, તારી દાદી. તું દાદી થતી હોય ને તો હું આ ગામનો ડોન છું, સમજી લેજે. હા, અને આ ધોકો લઈને તું હું કેસ તું ના તું કેસ તું ઈ કે મને કાઈ નહીં. હું તો એમ કહું છું દારૂ પીધા રાખસ ના પડી જાય. બીજું કઈ કીધું? ડોસી તું આખા ગામની પંચાયત એમમાં મૂકવાની નથી. મારે તને સબક તો શીખડાવવો જ પડશે. હવે જો આ ધોકા ભેગું તારું માથું ન ફાડી નાખું ને તો મારું નામે સૂર્ય ને જાજ. આ બારો હાથ હચકા મારશે ભાઈ. ના પાડતો તો ને ખુશીમાં રેવા દ્યો પણ કોઈના બાપનું ન માને. મને હું ખબર હતી બટા કે ઓલો દારૂડિયા લાકડિયા માર. કેતો તો ગામની પંચાયત રેવા દ્યો, બહુ ભારે પડશે. અરે ખુશીમાં હું થયું વિપુલભાઈ, હું થયું ને? ખુશીમાં ખાધો માર. કોના આઈથે ખાધો? હું છે ને ઓલા દારૂડિયાને કહેવા ગઈ હતી ને કે દારૂડિયા દારૂ ન પીવાય, તા તો દારૂડિયાએ લાકડીએ મારી. પણ તમે આખા ગામનું મગજનું દહીં કરવા અહીંયા પૂગી જાવ છો, બધાયની પંચાયત કરવા, પછી મારા જ ને. હવે તમે મને કયો મારું ને પાછું મને કેવું છે? અરે ખુશીમાં હું તો તમને કહેતી જ કી કે આ પંચાયત તમને ભાઈરે પડશે અને તમે કોકનો માર ખાહો. સાચી વાત છે બટા, માર ખાધા વગર કોઈ ન સુધરે હો. હેલો મિત્રો, હું છું ખુશી ચારોલિયા. નમસ્કાર મિત્રો, હું છું સંજના ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જય શ્રી કૃષ્ણ, હું છું છાયા સોની. જો તમને અમારા વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.